ચર્ચા કરવી તો એ મુદ્દાને તમે ધ્યાન ઉપર લાવો. અચ્છા, ખૂબ સરસ વાત કરી તમે. જેવા કે ઘણા બધા મુદ્દા હોય, ટ્રાફિકના હોય, જાહેર જીવનના મુદ્દા હોય, રોડ રસ્તાના હોય, ગટરના પ્રશ્નો હોય, સામાન્ય જનતાના પડતર પ્રશ્નો બાબતની વાત હોય. એમાં છેલ્લા ઘણા સમયથી આપણે જોતા કે ટ્રાફિકના મુદ્દા બાબતે ઘણા પ્રોબ્લેમ થતા. જેવા કે વરાછા, ખાસ કરીને સુરતમાં જોઈએ તો વરાછા રોડ ઉપર ચીકુવાડી છે, વરાછાના ઢાળ ઉપર છે, જકાત નાકા છે, અથવા તો સીમાડા નાકા છે. તો ઘણા સમયથી અમે નીકળતા સવારે કામ અર્થે જતા હોઈએ કે કોઈ પણ બાબતે નીકળીએ એટલે જોઈએ કે ખૂબ ટ્રાફિક થાય છે, લોકોને કામ પર જવાનું ખૂબ મોડું થાય છે અને જેને લઈને લાગે હાલાકી બહુ સહન કરવી પડે છે. તો ઘણી વાર મનમાં એવો વિચાર આવતો કે વરાછાની જનતા સાથે જ આવું શું કામ? સુરતમાં તો ઘણા બધા રોડ રસ્તાઓ છે, વરાછાની જનતા ટેક્સ ભરે છે, જેવી રીતે સુરતમાં બીજા બધા વિસ્તારની જનતા ટેક્સ ભરે છે. પણ વરાછામાં નથી સારા સર્વિસ રોડ, નથી સારા રોડ રસ્તાઓ, નથી સારી સિગ્નલ લાઇટો કે નથી પૂરતા ટ્રાફિક જવાનો. તો આ વિચાર ઘણા સમયથી મનમાં ગૂંજતો હતો. પછી અમે બધા સ્થાનિક મિત્રો અને ક્રાંતિકારી મિત્રોએ નક્કી કર્યું, 2-4 મીટિંગો કરી અને નક્કી કર્યું કે આના માટે શું કરી શકીએ. તો ખાસ કરીને બે રીતે સ્પ્રેડ થાય કોઈ પણ મુદ્દા હોય તો એક નેગેટિવ રીતે સ્પ્રેડ થાય અને એક પોઝિટિવ રીતે સ્પ્રેડ થાય. તો નેગેટિવ રીતે સ્પ્રેડ કરવાનો કોઈ મતલબ નહોતો. અને જ્યારે કોઈ પણ લડત હોય ને ત્યારે માત્ર સોશિયલ મીડિયા અથવા માત્ર કોઈ વિડીયો બનાવીને કોઈ પણ લડત કરીએ ને તો એનો નિકાલ નથી આવતો. એનો ચોક્કસ મુદ્દે હલ કરવો પડે. અમે ઘણી વાર જોયું છે કે એ મુદ્દાઓનું કારણ શું, કે માનો કે ટ્રાફિક થાય છે, ચીકુવાડી જે ટ્રાફિક થતું એનું કારણ શું હતું કે ચીકુવાડી બેરિકેડ લગાવી અને જે ક્રોસિંગ જે છે બંધ કરી દેવામાં આવતું, જેને લઈને લોકો પુલ ઉતરીને રોંગ સાઈડમાં ચાલતા. એ ક્રોસિંગ અમે ડેલી સવારે ખોલાવી નાખ્યું. ત્યારબાદ અને જ્યાંથી લોકો રોંગમાં જતા ત્યાં એ સેમ બેરિકેડ ત્યાં લગાવી દીધા. એટલે લોકોને જે 1.5-2 કિલોમીટર ફરવા જવું પડતું એને લઈને એ લોકો રોંગમાં જતા, એ સીધા રાઈટ સાઈડ જવા માંડ્યા. એટલે એક મુદ્દો તો એ સોલ્વ થઈ ગયો. બીજું કે પેપર વર્ક કરી, અલગ અલગ અરજીઓ કરી અને અલગ અલગ માંગણીઓ કરી કે ટ્રાફિક બ્રિગેડ જવાનો વધારો, પૂરતા પોલીસ જવાનો વધારો અને થોડાક સર્વિસ રોડ પણ અમને આપો અને સિગ્નલ આપો, જેથી ટ્રાફિકની સમસ્યાઓ હલ થાય. અને અમે એવું માનીએ છીએ કે આ લડત કરી અમે સતત, હું એકલો 6-7 મહિનાથી લડતો હતો, પછી મારી સાથે ઘણા મિત્રો જોડાયા. એનું અમે એ સંગઠનને અમે નામ આપ્યું કે સુરત જાગૃત યુવા સંગઠન. અને અમે આ મુદ્દે રોડ પર બોર્ડ બેનરો લઈને જે ઉભા રહેતા કે મહેરબાની કરી રોંગ સાઈડમાં ન જાઓ, અમને ખબર છે તમને હાલાકી પડે છે, સારા રોડ રસ્તા નથી, વરાછા સાથે અન્યાય થાય છે, અધધા રૂપિયાઓ લઈ અને આટલા બધા રૂપિયાઓ તોડ પાણી કરવામાં આવે છે પોલીસ ખાતા દ્વારા યા તો ટ્રાફિક દ્વારા. અમે ટ્રાફિક ખાતામાં અલગ અલગ અરજીઓ કરી કે સારી સુવિધાઓ આપો, વરાછામાં સારા રોડ રસ્તાઓ આપો, સારા સિગ્નલો આપો, જેને લઈને થોડીક માંગણીઓ પૂરી થઈ છે, થોડીક નથી થઈ. સમયાંતરે આ બધું ચાલુ રહેશે અને હું એવું માનું છું કે સરકાર શ્રી આ બાબતમાં ધ્યાન દોરે અને ધ્યાન આપે તો ટ્રાફિકની समस्याओं सोल्व થઈ શકે. इसी तरह की जानकारी वाले वीडियो देखने के लिए मेरे इस चैनल को सब्सक्राइब करें और इस वीडियो को लाइक करें और बेल का बटन दबाना ना भूलें.